નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 11 મે 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ 24 કલાક દરમિયાન માવઠાનો માર જોવા મળશે. આજે 11 તારીખથી ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા ઘટી શકે છે. પછી ગુજરાતનું હવામાન ચોખ્ખું જોવા મળશે. મે મહિનાની એન્ડમાં પણ એક માવઠાની સંભાવના છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, તો તેની વિસ્તારથી અપડેટ મેળવીશું. આજે 11 તારીખ દરમિયાન કયા ભાગોની અંદર માવઠું જોવા મળશે, વરસાદ, તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો. ગુજરાતની અંદર 3 મે દરમિયાનથી માવઠું જોવા મળી રહ્યું હતું. ગુજરાતની અંદર અનેક ભાગોની અંદર માવઠાનો કહેર પણ વર્તાયો હતો. એવામાં મિત્રો છેલ્લા 2 દિવસથી અમુક જગ્યાએ વરસાદની તીવ્રતા ઘટી છે, પરંતુ ગઈકાલના રોજમાં પણ અમુક ભાગોની અંદર 3-4 ઇંચ સુધીના ધોધમાર વરસાદો પણ નોંધાયા હતા. ગઈકાલના રોજથી વિસ્તારમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. અમુક વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા પણ ઘટી છે, પરંતુ ગઈકાલના રોજમાં ઘણા બધા ભાગો, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયેલો હતો. તેમજ મિત્રો વરસાદનું પ્રમાણ પણ અમુક ભાગોની અંદર વધુ જોવા મળ્યું હતું. એકદમ ચોમાસા જેવો માહોલ પણ જોવા મળ્યો હતો. હા, પવનની ઝડપમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. એવા મિત્રો આજે 11 તારીખ અને આવતીકાલે 12 તારીખ દરમિયાન હજુ પણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના રહેલી છે. હવામાન વિભાગે 13 તારીખ સુધી ગુજરાતમાં માવઠા થવાના એંધાણો વર્તાવ્યા હતા. આજે વાત કરીએ તો 11 તારીખ દરમિયાન પણ ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે, પરંતુ આ ગઈકાલના રોજથી વરસાદની તીવ્રતા પણ ઘટી શકે છે અને વિસ્તારોમાં પણ ઘટાડો થાય તેવું અનુમાન રહેલું છે. આજે પણ મિત્રો સૌરાષ્ટ્રની અંદર જામનગર જિલ્લો, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગર આટલા ભાગોની અંદર આજે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. 1-2 વિસ્તારની અંદર ભારે વરસાદ પણ ન થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા જેવા ભાગોની અંદર પણ ઝાપટારૂપી કમોસમી વરસાદ વરસશે. અમદાવાદ, મહીસાગર, વડોદરા આ ભાગોની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને સાબરકાંઠા અને પાટણ, મહેસાણા જેવા ભાગોની અંદર પણ ઝાપટાથી લઈને અમુક જગ્યાએ મધ્યમ વરસાદ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. વરસાદનું જોર આજથી ઘટી શકે છે. સાથે જ મિત્રો વરસાદના વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળશે. કચ્છમાં પણ 1-2 વિસ્તારની અંદર ઝાપટાની સંભાવના આજે રહેલી છે. ત્યારબાદ મિત્રો 12 તારીખ દરમિયાન આ વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળશે અને સામાન્યથી લઈને હળવા ઝાપટા જોવા મળે આગામી 12-13 તારીખ દરમિયાન તેવી સંભાવના છે. 13 તારીખથી મિત્રો ગુજરાતનું હવામાન એકંદરે સાવ સ્વસ્થ જોવા મળશે. 20-21 તારીખ સુધી ગુજરાતમાં કોઈ માવઠા થવાય તેવા હાલ સંજોગો જણાઈ રહ્યા નથી, પરંતુ મિત્રો 22 તારીખથી ફરી ગુજરાતનું હવામાન પલટાય તેવી સંભાવના છે. હવે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળશે, એટલે કે હવે જે વરસાદો પડશે 22 તારીખ બાદ તે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. ખાસ કરીને 25 થી 31 મે દરમિયાન હળવાથી લઈને ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે. તેની અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું. આ ત્યારની વહેલી સવારની અપડેટ.